गुजरातमधले आमदार इम्रान खेडावाला यांची प्रतिक्रिया समोर येते, आपण पाहूया ते काय म्हणतात. 40 મિનિટે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી અને તે તેના નિર્ધારિત સમયમાં હતી. એના અંદર 243 મુસાફરો, મારા જાણવા પ્રમાણે છે કે 243 મુસાફરો બેઠા હતા અને તેઓ પોતે જઈ રહ્યા હતા. એ પ્રમાણે અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પૂર્વ મુખ્યમંત્રી આના અંદર આ ફ્લાઇટના અંદર હતા. જે પ્રમાણે આ ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના છે. જે ફ્લાઇટ જે પડી છે તે રહેઠાણ વિસ્તારમાં છે, તે ડૉક્ટર હાઉસ પર પડી છે. ત્યાં પણ લોકોને અત્યારે અંદર લઈને આવ્યો, લોકોના અંદર જે પ્રમાણે લોકોને લઈને આવ્યા છે, જે ઇન્જર છે, કોઈને બંધ થઈ ગયું છે, બળી ગયેલા છે. કેમ કે આ ફ્લાઇટ જે ટેક ઓફ થઈને 3 મિનિટના અંદર ફ્લાઇટ પડી ગઈ છે. ત્યારે હું સમજુ છું કે આ ખૂબ જ દુઃખદ ઘડીના અંદર આપણે સૌ સાથે મળીને જે આ પ્રવાસીઓ છે તેના પરિવારજનોને પૂર્વ મુખ્યમંત્રી પણ છે, એમાં એવી વાત મળી રહી છે. અત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના પીએ અને પીએસ અંદર મને મળ્યા, એ લોકો પણ આવેલા છે. તે લોકો હજુ કન્ફર્મ કરી રહ્યા છે જે પ્રમાણે કે લિસ્ટના અંદર એમનું પણ નામ છે. એટલે લિસ્ટના અંદર નામ છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પીએ પણ અંદર હતા અને એમણે કીધું અત્યારે કે ભાઈ અમે વેરીફાઈ કરી રહ્યા છે. એમના પાસે બોર્ડિંગ છે, બોર્ડિંગની કોપી પણ એમને મને બતાવી કે રૂપાણી સાહેબ પણ આ ફ્લાઇટના અંદર અમદાવાદથી લંડન એમના જે પરિવારજનોને સગાને મળવા જતા હતા.